સમાચારોમાં હવે આગળ આપણે વાત કરીએ આ તરફ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામના ત્રિનેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં વિશ્વ વિખ્યાત ભાતીગળ મેળો આજથી ત્રિદિવસીય માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ત્યારે જણાવી દઈએ કે આ લોકમેળો દેશ જ નહીં પરંતુ વિદેશમાં પણ ખ્યાતિ મેળવી છે। ત્યારે લાખો લોકોના મન મોહી લેતો આ તરણેતરનો મેળો આજથી શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે સાંસ્કૃતિક આનંદ અને સુવ્યવસ્થાનો અનોખો સમન્વય જોવા મળશે। તરણેતરના સુપ્રસિદ્ધ લોકમેળામાં પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિત વિવિધ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે। કુલ 31 સ્પર્ધાઓનું આયોજન કરાયું છે। આ ઉપરાંત 20મી ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે અને જેમાં રાજ્યભરના રમતવીરો સહભાગી થશે। યુવાનોને રમતગમત પ્રત્યે પ્રોત્સાહિત કરવા રમતગમત વિભાગે વિસ્તૃત આયોજન કર્યું છે। 3 દિવસ સુધી યોજાનાર જુદી જુદી સ્પર્ધાઓ રાજ્યભરના રમતવીરો આગવું કૌવત બતાવશે। ત્યારે ગ્રામીણ યુવાનોને તેમની પરંપરાગત રમતો સાથે આધુનિક રમતોમાં પણ પોતાની ક્ષમતા દર્શાવવાની સોનેરી તક મળશે। ખેલાડીઓનું મનોબળ વધારવા અને રમતગમત પ્રત્યેનો જુસ્સો વધારવા માટે વિજેતાઓને રોકડ પુરસ્કાર અને સન્માન આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે। બધા સમાજો અહીંયા આવે છે આ મેળામાં અને મેળામાં એક રીતે આપણે મેળો નહીં કહીને આપણે આને એક ઉત્સવ કહીએ તો વધારે યોગ્ય રહેશે। તો આ મંદિર મહાભારત ના સમયનું મંદિર છે। મહાભારતના સમયના ગાળાની અહીંયા એક ઇતિહાસ છે અને આ જે ઉત્સવ છે એ બહુ જૂનો છે। આ મંદિર બહુ જ જૂનું છે। અમે મૂળીમાં લગભગ 850 વર્ષ પહેલા અહીંયા મૂળીરાજની સ્થાપના થઈ, પણ આ મેળો અને આ મંદિર એનાથી પણ ઘણું જૂનું છે।